હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું લીલી મકાઈના ખાટા ઢોકળા. અહીંયા આ લીલી મકાઈના ખાટો ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવવાના છે અને એક જ વાસણમાં બેટર બનાવીને આપણે રેડી કરીશું. તો અહીંયા વાસણ બી બહુ નહીં થાય. તો આને કેવી રીતે બનાવવાના એ હું બતાવવાની છું. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો. તો લીલી મકાઈના ખાટા ઢોકળા બનાવવા માટે તમારે એક મિક્સર જારનું બાઉલ લઈ લેવાનું છે. એમાં આપણે 1 કપ જેવો ચણાનો લોટ લેવાનો છે. અહીંયા તમે જે કપથી ચણાનો લોટનો માપ કર્યો હોય એ જ કપથી તમારે અહીંયા રવો લેવાનો છે. અહીંયા તમે નાનો મોટો કોઈ બી રવો લઈ શકો છો. તો આપણે 1 કપ જેવો ચણાનો લોટ લઈ લઈશું. પછી આમાં આપણે 1/4 કપ જેટલું આપણે ચોખાનો લોટ લેવાનો છે. જે કપથી તમે ચણાનો લોટ અને રવો માપ્યો હોય એ જ કપથી તમારે 1/4 કપ જેટલું તમારે ચોખાનો લોટ લઈ લેવાનો છે. એટલે કે 3 થી 4 ચમચી જેટલો ચોખાનો લોટ લેવાનો રહેશે. તો હવે અહીંયા આપણા ઢોકળા ખાટા બને એની માટે આપણે અહીંયા 1 કપ જેટલું દહીં લેવાનું છે. અહીંયા દહીં થોડું ખાટું હોય એવું લેવાનું. પછી આની અંદર આપણે 4 થી 5 ચમચી જેટલું પાણી એડ કરીને આને આપણે 1 નંબર ઉપર ગ્રાઇન્ડ કરીને રેડી કરવાનું છે. બહુ ફાસ્ટ નંબર પર તમારે ગ્રાઇન્ડ નહીં કરવાનું. તો અહીંયા આપણે ગ્રાઇન્ડ કરી લીધું છે. તો ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે અહીંયા બેટર આપણું સરસ એવું ગ્રાઇન્ડ થઈ ગયું છે અને બધી વસ્તુ સરસ એવી મિક્સ બી થઈ ગઈ છે. હવે આપણે આની અંદર લીલી મકાઈના ઢોકળા બનાવવાના છે. તો મેં પહેલાંથી જ લીલી મકાઈને બાફીને રેડી કરી લીધી છે. એમાંથી આપણે 3 થી 4 ચમચા જેટલું લીલી મકાઈ આપણે એડ કરીશું. તમારે અહીંયા ફ્રોઝન લીલી મકાઈ લેવી હોય તો લઈ શકો છો. પછી તીખાસ માટે લીલા મરચાં એડ કરીશું અને 4 થી 5 કળી આપણે લસણને એડ કરીશું. જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, પણ આ ઢોકળાની અંદર લસણ એડ કરવાથી એનો જે ક્રંચ છે બહુ જ સરસ લાગે છે. પછી આપણે આની અંદર 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરીશું. પછી પિંચ ઓફ જેટલી આપણે હળદર પાવડર એડ કરીશું. ફક્ત કલર પૂરતો જ આપણે હળદર પાવડર એડ કરવાનું. પછી આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 5 ચમચી જેવી હિંગ એડ કરીશું અને પછી આને ઢાંકણું બંધ કરીને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. આને બી આપણે 1 નંબર પર જ ગ્રાઇન્ડ કરવાનું રહેશે. ગ્રાઇન્ડ કર્યા પછી તમે ખોલીને જોઈશો તો અહીંયા આપણું સરસ એવું મકાઈ લીલી મકાઈ જે છે આપણી સરસ એવી ગ્રાઇન્ડ થઈ ગઈ છે. મરચાં લસણ સરસ એવું ગ્રાઇન્ડ થઈ ગયું છે અને મસાલા બી સરસ મિક્સ થઈ ગયા છે. અને આ રીતનું તમારે બેટર બનાવીને રેડી કરવાનું છે. હવે અહીંયા આપણા ઢોકળા ખાતા ટાઈમે એકદમ ડ્રાય ન લાગે એની માટે આપણે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. અહીંયા તમે જે બી તેલ ખાતા હોય એ એડ કરી શકો છો, પણ સરસોનું તેલ અહીંયા એડ નહીં કરવાનું. તો હવે આપણા ઢોકળા અહીંયા સરસ એવા ફૂલે અને સોફ્ટ બને તો એની માટે આપણે 1/2 થી 1 ચમચી જેવું ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું અને એને એક્ટિવ કરવા માટે આપણે અહીંયા અડધું લીંબુનો રસ એડ કરીશું, જેથી ઈનો સરસ એવું એક્ટિવ થઈ જાય. લીંબુનો રસ એડ કર્યા પછી આપણે એક જ ડાયરેક્શનમાં ઈનો સરસ રીતે મિક્સ થઈ જાય એટલું આપણે મિક્સ કરવાનું છે. અહીંયા તમારે બહુ મિક્સ નહીં કરવાનું, ખાલી ઈનો એકદમ સરસ રીતે બેટરની અંદર મિક્સ થઈ જાય એટલું જ મિક્સ કરવાનું છે. અને આ રીતે તમારું બેટર એકદમ સરસ રીતે બનીને રેડી થવું જોઈએ. હવે આપણું આ બેટર રેડી થઈ ગયું છે ઢોકળા માટે. તો આ બેટરને આપણે જે થાળીમાં સ્ટીમ કરવાનું છે એને તેલથી ગ્રીસ કરી દેવાનું અને આ બેટરને આપણે એડ કરી દઈશું. આટલી ક્વોન્ટિટીથી આપણી 2 થાળી જેટલું ઢોકળા બનીને રેડી થશે. પછી આપણે ઉપરથી થોડાક લીલી મકાઈના દાણા એડ કરીશું, જે આપણે પહેલાંથી બાફીને રેડી કરી છે એમાંથી 2 થી 3 ચમચી જેવા કાઢીને આ રીતે ઉપરથી એડ કરી શકો છો. તમે ડાયરેક્ટ બેટરની અંદર એડ કરવું હોય તો કરી શકો છો. પછી ઉપરથી થોડું આપણે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. તમારે મરી પાવડર સ્પ્રિંકલ કરવું હોય તો કરી શકો. હવે આપણે આ ઢોકળાની થાળી સ્ટીમરમાં આપણે મૂકી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ઢાંકીને 10 થી 12 મિનિટ માટે આપણે આને સ્ટીમ થવા દઈશું. 10 થી 12 મિનિટ જેવું આપણું અહીંયા થઈ ગયું છે. તો ઢાંકણું ખોલીને ચેક કરી લઈએ. તમે ચાકુ નાખીને જોશો તો ચાકુ આપણું ક્લીન નીકળે છે. એવી જ રીતે આપણે બીજી સાઈડ બી ચેક કરી લઈશું. બંને સાઈડથી આપણું ક્લીન નીકળે છે. એટલે મીન્સ કે અહીંયા ઢોકળા આપણા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે અને ઢોકળા સરસ એવા ફૂલ્યા બી છે. તો હવે આપણે આ ડીશને બહાર કાઢી લઈશું અને રૂમ ટેમ્પરેચર ઉપર આપણે ઠંડુ થવા દઈશું. હવે અહીંયા આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે. તો એની ઉપર આપણે થોડુંક સિંગ તેલ આપણે
સ્પ્રેડ કરી દઈશું, જેથી આ લાઈવ ઢોકળા આપણા જે છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટમાં લાગે. અહીંયા તમે જે બી તેલ ખાતા હોય તમે કરી શકો છો, પણ સિંગ તેલનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. હવે આપણે તમને જે શેપમાં કટ કરવા હોય એ શેપમાં તમે આ રીતે કટ કરી લેશું. હવે હું તમને કાઢીને બતાવું કે આપણા ઢોકળા કેવા બન્યા છે. તમે અહીંયા જોઈ શકો છો કે થાળીમાંથી ઢોકળા ઇઝીલી નીકળી જાય છે, નીચે ચીપક્યા બી નથી અને એકદમ જ જાળીદાર અને બધી જ બાજુથી એકદમ જાળીદાર બનીને રેડી થયા છે. તમે જોઈ શકો છો અને એકદમ સોફ્ટ બન્યા છે. એટલા જ આ પોચા બન્યા છે, પાછળથી બી એકદમ જાળીદાર ને સોફ્ટ બન્યા છે. એની અંદર જે આપણે ઉપરથી લીલી મકાઈ આપણે એડ કરી છે એ પણ સરસ એવી સ્ટીમ થઈ ગઈ છે. આ ઢોકળા તમે બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો, સવાર સાંજ નાસ્તામાં ખાઈ શકો છો. અને ઉપરથી જે આપણે લીલી મકાઈ એડ કરી છે એનો જે ખાવામાં ક્રંચ આવે છે બહુ જ સરસ લાગે છે અને ફટાફટ બનીને રેડી બી થઈ જાય છે. એક જ વાસણમાં બેટર બનાવીને રેડી થઈ જાય છે અને તમે જરૂરથી ટ્રાય કરજો. તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.